એક દિવસ પાર્વતી મહાદેવજીને કહે છે કે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું છે, તો મને હવે ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીજીને કહે છે કે તમે જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યામાં જઈશું. એક દિવસ મહાદેવજી પાર્વતીજીને લઈને કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા. ત્યાં મહાદેવજીએ શેષનાગ ત્યજી દીધા. ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ ગયા. ત્યાં ગુફામાં જઈ પાર્વતીને જ્ઞાનસભર કથા કહેવા લાગ્યા. ઈશ્વરની કથા સાંભળતા પાર્વતીજી ધ્યાનમગ્ન થઈ ગયા. મહાદેવજીને હોકારો આપવાનું ચૂકી ગયા. ત્યારે એક તરતનું જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોકારો ભણવા લાગ્યું. મહાદેવજીએ જોયું કે પાર્વતીને બદલે પોપટનું બચ્ચું કથા સાંભળે છે. મહાદેવજી ગુસ્સે થઈ પોપટના બચ્ચાને મારવા જાય છે. ત્યાં પોપટનું બચ્ચું ઉડી વ્યાસ પત્ની અરણીના ખોળામાં જઈને પડ્યું. ભગવાન શંકર અરણીને પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહે છે અને પોતાના ત્રીજા નેત્રથી તેને બાળવા તૈયાર થાય છે. ત્યારે વ્યાસજી અને અરણી મહાદેવજીને વિનંતી કરે છે કે હે ભગવાન, રહેવા દો, આટલા વર્ષે મારો ખોળો ભરાયો છે. શંકર ભગવાનને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. શંકર ભગવાને કહ્યું, તથાસ્તુ. પોપટ બાળ તરત જ ઉડી ગયું અને ભગવાન શંકરે પોતે અરણીને પેટે સુખદેવજીના રૂપે જન્મ લીધો. અરણીના ગર્ભને 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલા સુખદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યું, હું ઈશ્વર આરાધના માટે જ જન્મ લઈશ. આજીવન ઈશ્વર આરાધના કરીશ. વ્યાસજી કબૂલ થયા. અરણીએ પુત્રને જન્મ આપ્યો. માતા પિતાએ પોતાના પુત્રનું નામ સુખદેવ રાખ્યું. સુખદેવજી 5 વર્ષના થયા અને માતા પિતાને દીકરાને જનોઈ આપવા વિચાર્યું. પણ 5 વર્ષનો એ બાળક માતા પિતાનો ત્યાગ કરીને જ્ઞાન મેળવવા ચાલ્યો ગયો. 5 વર્ષના સુખદેવજીને શોધવા વ્યાસજી જંગલે જંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાળે ઉભેલા વૃક્ષો બોલ્યા, તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે, ઉપકાર કરવા આવ્યો છે, તેને અમારા નમસ્કાર. નારદજીએ સુખદેવજીને પાછા બોલાવવા વ્યાસજીને રસ્તો બતાવ્યો. નારદજીએ વેદવ્યાસને કહ્યું, તમે શ્રીમદ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે સુખદેવ જરૂરથી સાંભળવા આવશે. તપ કરતા કરતા હવે સુખદેવજી 16 વર્ષના થયા. એમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય એ માટે વેદવ્યાસે એક યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું, વનમાં જ્યાં સુખદેવજી તપ કરે છે ત્યાં જઈ અને આ 2 શ્લોક તેમને ગાય સંભળાવો. ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. સુખદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસે એ જ સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું અને પહેલો શ્લોક ગાવાનું શરૂ કર્યો, જેનો અર્થ થાય છે, શ્રીકૃષ્ણે ઉત્તમ નટ જેવું રૂપ ધારણ કર્યું છે. મસ્તક પર મોરપીંછનો મુગટ પહેર્યો હતો. બંને કાનમાં કરણના પીળા ફૂલો પહેર્યા હતા. પીતાંબર ધારણ કર્યું હતું. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહ્યા હતા અને ગોવાળીઓના ટોળા એમની જ કીર્તિ ગાતા હતા. એવા શ્રીકૃષ્ણે પોતાના પગલાંથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો. હે રાજન, શ્રીકૃષ્ણનો તે બંસીનાદ સર્વ પ્રાણીઓના મનને હરી લેતો હતો. તે નાદ સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતી તન્મય થઈ પરમાનંદ મૂર્તિ શ્રીકૃષ્ણને આલિંગન કરવા લાગી. આ શ્લોક સુખદેવજી સાંભળતા હતા. તે વિચારવા લાગ્યા કે આ 5 વર્ષના બાળક શ્રીકૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ છે. ત્યાં તો વ્યાસજીના શિષ્યોએ ગુરુએ શીખવાડેલો બીજો શ્લોક ગાવા લાગ્યા, જેનો અર્થ થાય છે, અહો, જે પૂતનાએ સ્થાન પર ઝેર લગાડી કૃષ્ણને મારવા ધવડાવ્યું હોવા છતાં પૂતનાને પણ ભગવાને સદગતિ આપી. એવા શ્રીકૃષ્ણ સિવાય કોણ બીજું દયાળુ છે કે જેમને શરણે જઈ શકાય છે? આ બીજો શ્લોક સાંભળી સુખદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું, તમે કોણ છો? આ 2 શ્લોક કોણે રચ્યા છે? શિષ્યોએ કહ્યું, હે સુખદેવજી, અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. શ્રીકૃષ્ણની કથા આવા 18,000 શ્લોકો રચી ગુરુ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા લખી છે. આ વાત સાંભળી સુખદેવજીને શ્રીકૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને બરાબર 12 વર્ષ પછી તેઓ પોતાના પિતાના આશ્રમમાં પાછા આવ્યા. આવતા વેદ પિતા વ્યાસજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા છે એમ કહેવા લાગ્યા. મુનિ વેદવ્યાસે સુખદેવજીને શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. વ્યાસજી ભાગવત કથા કોને કહેવી અને એનો પ્રચાર કેમ કરવો એ ચિંતામાંથી હવે મુક્ત થયા. ભગવાનના ગુણો એવા છે કે જે દરેક મનુષ્યને પોતાના તરફ આકર્ષે છે. તો પછી મહાજ્ઞાની સુખદેવજીનું મન
કથા સાંભળવા આકર્ષાય એમાં શું આશ્ચર્ય? વેદરૂપી કલ્પવૃક્ષ છે અને ભાગવત તે વૃક્ષનું ફળ છે. ફળમાં વિશેષ મધુર રસ હોય છે. ભાગવત શાસ્ત્રરૂપી ફળનું વારંવાર સેવન આજીવન જે માનવી કરે છે તેને ભાગવત કાળના મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે. કળિયુગમાં મનની શુદ્ધિ માટે અને ભયનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતથી અધિક કોઈ ઉપાય નથી. આજે આપણે શ્રીમદ ભાગવત મહાત્મા પૂરું કર્યું. કાલે ફરીથી આપણે ભાગવત મહાત્મા કથા 1 તથા કથા 2 નું વાંચન કરીશું સાથે. જય શ્રી કૃષ્ણ.